આજે 20 જુલાઈ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બુદ્ધિ, ધીરજ અને વ્યૂહરચનાની રમત ગણાતી ચેસ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ એકાગ્રતા, નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસ વિકસાવવાનું પણ શક્તિશાળી માધ્યમ છે. આ જ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના અંધજન મંડળ ખાતે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિશેષ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિવિધ વયના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની બુદ્ધિમત્તા તેમજ રમત પ્રત્યેની લગનનું સુંદર પ્રદર્શન કર્યું. ચેસની સૌથી મોટી વિશેષતા એ છે કે આ એવી રમત છે જેમાં સામાન્ય અને પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ એકસાથે સમાન નિયમો હેઠળ રમી શકે છે. માત્ર દેશ સ્તરે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પણ બંને ખેલાડીઓ એક જ બોર્ડ પર પોતાની પ્રતિભા સાબિત કરે છે. પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ખાસ પ્રકારના સ્પર્શથી ઓળખી શકાય એવા ચેસબોર્ડ અને મોહરાનો ઉપયોગ કરીને રમત રમે છે. દરેક ચાલ બોલીને જણાવવામાં આવી છે, જેના કારણે રમત સંપૂર્ણ પારદર્શિતા અને સમાનતાથી આગળ વધી છે. આ સ્પર્ધા એ સંદેશ આપે છે કે પ્રતિભા માટે દ્રષ્ટિ નહીં, પરંતુ દૃષ્ટિકોણ જરૂરી છે. યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ પણ કોઈથી ઓછા નથી અને વિશ્વમંચ પર દેશનું ગૌરવ વધારી શકે છે. વિશ્વ ચેસ દિવસના આ અવસરે યોજાયેલી આ સ્પર્ધા સમાજમાં સમાનતા, સમાવેશ અને આત્મવિશ્વાસનો સુંદર સંદેશ આપી રહી છે. આ જે ચેસ છે એ ઇન્ક્લુઝન, જે સમાવેશતાની વાત કરે છે, એમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કેમ કે બ્લાઇન્ડ માટે આ એક જ એવી રમત છે કે જે કોઈ પણ નીતિ નિયમમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આપણે સાઇટેડ લોકો જોડે પણ રમી શકીએ છીએ. એટલે ચેસ એ એક એમ્પાવરમેન્ટ માટેનું પણ ટૂલ છે અને ઇન્ક્લુઝન માટેનું પણ એક ટૂલ છે. અને આ રમતને જેટલી વધારે પ્રોત્સાહન આપવામાં આવે એટલું અંધજનો માટે સારું થશે. થેન્ક યુ.